ઓમ શિવ સતીએ નમઃ। અમારી ચેનલ ભક્તિભાવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગૌરી વ્રત એટલે કે મોડા વ્રતની માહિતી, વ્રતવિધિ તથા તેના મહિમા વિશે જાણીશું। આ વ્રત અષાઢ સુદ 11 થી પૂનમના દિવસ સુધી કરવામાં આવે છે। વ્રતની અંતિમ રાત્રિએ જાગરણ કરવાનું હોય છે। આ વ્રત સૌ પ્રથમવાર પાર્વતી માં એટલે કે ગૌરી માએ કરેલું, તેથી આ વ્રતને ગૌરી વ્રતના નામે પણ ઓળખવામાં આવે છે। આ વ્રત કુંવારિકાઓ કરે છે। ગૌરી વ્રત કરનાર કુંવારિકાને શ્રેષ્ઠ પતિ મળે, સૌભાગ્ય સાથે સંપત્તિ સાંપડે છે। અષાઢ સુદ પાંચમે અડોશ પડોશની બધી જ દીકરીઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે। એ દિવસે વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, જાર, ડાંગર, ચોળા અને તલ એમ 7 ધાન લાવી વાવે છે। પછી ઉપર માટી નાખી પાણી છાંટે છે। આમ 11 સુધી તેઓ સવારે થોડું થોડું પાણી છાંટે છે, એટલે 11ના દિવસે જુવાર તૈયાર થાય છે। 11ના દિવસે દીકરીઓ સવારે વહેલી ઉઠી નદીએ નહાવા જાય છે। ચાલતા ચાલતા રસ્તામાં ગીત ગાય છે। ગોરમાનો વર કેસરીયો નદીએ નાહવા જાય રે, નદીઓના ડોહળા પાણી સરોવર ઝીલવા જાય રે। ઝીલી ઝીલી ઘેર પધાર્યા મોતીડે વધાવ્યા રે, ભાઈ બેઠો જમવા ભોજાએ ઓઢ્યા ચીર રે। ચીર ઉપર ચૂંદડીને ચોખલી આડી ભાત રે, વેલમાં બેઠો વાણીઓને કાગળ લખતો જાય રે। કાગળમાં 2 પૂતળિયું રે, હસતી રમતી જાય રે। આમ ગીત ગાતી ગાતી હસતી રમતી આનંદમાં નદીએ પહોંચી જાય છે। નદીએ નાહી ધોઈ ઘરે આવે છે। પછી એક પાટલા ઉપર જવારા મૂકે છે। પછી અબીલ, ગુલાલ, કંકુ અને ચોખા વડે જવારાનું પૂજન કરે છે। રૂના નાગલા પહેરાવે છે। પછી ઘીનો દીવો કરી અગરબત્તીનો ધૂપ આપે છે। પછી હાથ જોડી ગોરમાને પ્રાર્થના કરે છે। એકટાણું જમવા બેસે ત્યારે મોડું મોડું જમે છે। મોડું જમવાનું હોવાના કારણે આ વ્રતને મોડાકત પણ કહેવાય છે। એકટાણું જમ્યા પછી જો દીકરીઓને ભૂખ લાગે તો ખારેક, ટોપરું, ફળ ફળાદી લઈ શકે છે। વ્રતના 5 દિવસો દીકરીઓ સાંજના સમયે બાગ બગીચામાં જઈ આનંદથી રમે કૂદે છે। વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂનમે જાગરણ કરવું પડે છે। તે દિવસે બધી દીકરીઓ ભેગી થઈ ગોરમાના ગરબા ગાય છે, જાત જાતની રમતો રમે છે। સવાર થતા ગોરમાને હાથમાં ઉંચકી બધી દીકરીઓ નદી અથવા તળાવે વળાવવા જાય છે। ગોરમાનું નદી કાંઠે પૂજન કરી નમન કરી જળમાં પધરાવે છે। આ વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવામાં આવે છે। વ્રત ઉજવતી વખતે છઠ્ઠા દિવસે ગોરમા પધરાવી 5 વ્રત કરનાર દીકરીઓને જમવા બોલાવવામાં આવે છે અને તેમને જમાડી વાટકી, ચાંદલા, બંગડી અને કોઈ ફળ એમ તમામ વસ્તુઓ આપવામાં આવે છે। હે ગોરમા, મોડા વ્રત કરનાર તમામ દીકરીઓને ખૂબ જ સારા પતિ મળે અને સૌભાગ્યશાળી થાય।